you. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન? No, દીપકભાઈ પહેલા. Then. Okay, દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. અહંકાર ફક્ત માને છે કે મેં ભોગવ્યું, ખરેખર અહંકાર ભોગવતો નથી, પણ એ વિષયોમાં વર્તે છે. એ વિશે થોડુંક સમજાવો પ્રદીપભાઈ. વિષયોમાં વર્તે છે, ખરેખર અહંકાર ભોગવતો નથી, ફક્ત માન્યતા જ છે કે હું એમાં શું સમજવું છે કે જો જે સુખની માન્યતાઓ હોય, જે અંદર સુખની બિલીફ પડેલી હોય, એટલે કુદરતી રીતે બધા એને એવિડન્સ ભેગા થાય. શું થાય? એવિડન્સ ભેગા થાય એટલે એમાં બેભાનપણું થાય. શું થાય? અને બેભાનપણું થાય એટલે દાદા ભગવાન શું કે છે કે પછી વિવેક શૂન્યતા આવે. શું આવે? શૂન્યતા. વિવેક શૂન્યતા. હા, વિવેક પછી જતો રહે બધો. સમજ્યા? અને પછી એ સુખ કેવા છે કે દાદા ભગવાને કહ્યું કે કૂતરું હાડકું ચાવે મોઢામાં, અને મોઢામાંથી લોહી નીકળે તો લોહી મીઠું લાગે, એટલે કૂતરાને લાગે કે આ હાડકું ચાવું છે, એમાંથી મને સુખ આવે છે, એટલે વધારે દબાવે તો લોહી વધારે નીકળે. એવી રીતે આ એક પૂર્વ ભવના સુખની માન્યતા વાળા હિસાબો ભેગા થાય એટલે એને ખાલી લાગે છે કે આ સુખ છે. સમજ્યા? ખરેખર સુખ નથી. જો સુખ હોત, જો સુખ હોતે રાણીઓ કે મહેલમાં તો ચક્રવર્તી રાજ છોડી જાતના. આ તો સ્ત્રી ખોટી નથી, પરંતુ મોક્ષે જવું હોય તો બધી વાતોને ખૂણેથી સમજવી પડે. એટલે આ બધું ખાલી કર્મના ઉદયોથી બધા સુખની માન્યતાઓ કરેલી કે આમાં સુખ છે એટલે ભેગું થાય અને ફળ આપીને જાય. પણ જો જાગ્રત પુરુષ હોય તો ફરી દાદા કે આમાં કોઈ પડે નહીં, કારણ કે અનંત અવતારની ભટકામણ વાળી વસ્તુ છે આ. શું છે? અને ભયંકર હિંસા. શું છે? એટલે દાદા ભગવાને હવે તમે પૂછ્યું છે ને એટલે કહી દઉં છું. આંખને જોવું ગમે નહીં, કાનને સાંભળવું ગમે નહીં, નાકને સૂંઘવું ગમે નહીં, સ્પર્શ કરવો ગમે નહીં, જીભને સ્વાદ આવે એવું જીભને ગમે નહીં. બધી ઇન્દ્રિયો રિજેક્ટ કરે છે. છતાંય પણ કર્મના ઉદયોથી અને અજ્ઞાન માન્યતાઓને કારણે જીવ આ વિષયમાં પડ્યો છે. એ તો જ્ઞાની પુરુષ મળે, એમની કૃપા થાય અને આ વિજ્ઞાન સમજાય તો છૂટાય, ને તો છૂટાય એવું નથી. ક્યાં રહ્યું? એટલે કહ્યું નિરખીને નવયૌવના લેસન નેત્ર વિસ. શું છે? ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. ખ્યાલ આવ્યો? જ્ઞાનનું ફળ વિરતિ. એટલે શું વિરતિ? શું કે છે? જ્ઞાનનું ફળ વિરતિ. વીરતી. જ્ઞાનનું ફળ વીરતી એટલે પછી શું? મુક્તિ થઈ જાય. શું થઈ જાય? મુક્તિ. કર્મો ખરતા જાય. એમાં અટકી જાય એમ લખ્યું છે. અટકી જાય એમ લખ્યું છે. સ્ટોપ. અટકી જાય એટલે સંસારનું ભટકામણ બંધ થઈ જાય એમ. છતાંય વીરતીનો એક્ઝેક્ટ અર્થ મને બહુ ખબર, હું તો જાડી ભાષા સમજુ. વર્તે. જો
દાદા ભગવાનના મહાત્માઓ માટે વાત કરું છું. આવું જો જ્ઞાન તમને મળ્યું હોય તો મહાત્માઓએ તાવ આવે 2 જણને તો દવા પીવી, નહીં તો દવા પીવી નહીં. ફરજિયાત ક્લેમ ઉભો થતો હોય તો ભૂસકો મારવો, ભલે મુઆ હાથ પગ ભાગી જાય, પણ આ ભૂસકો મારવાની જગ્યા નથી. નહીં તો હાથ પગ એકલા નથી ભાંગવાના, એક હાડકું હાજુ નથી રહેવાનું, એવી આ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર, બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર. જેણે શોધી લીધો વિશ્વ પૂતગલ સાર, નિરપેક્ષ આયકે પૂર્ણ થયો વ્યવહાર. આગળ નથી ગાતો? જ્ઞાની પાસે શક્તિ શું છે? જ્ઞાની પાસે સર્વ જગત રોગનો ઉપચાર, નિશ્ચયાત્મવાદ સાથે માગો બેડા પાર. દાદા કે જેને આ જગત માંથી વિષય છૂટી ગયો ને, ભગવાન થઈ ગયો. ભગવાન પણ એનું નામ ના દઈ શકે. એક ચટણી માટે કેટલાય અવતારો બગાડે છે. હવે હું કહેવાનું? આપતા પુત્રને બી વિષયનો વિચારતા શું આપતા પુત્રોને? એટલે 9મું ગોઠાણું તો ઓળંગવાનું રહ્યું જ ને. એ ભાઈ મારા ગૂંઠાણું તો ભાઈ જો બધું મેં શાસ્ત્રનો બહુ અભ્યાસ નથી કર્યો, એટલે હું દીપક આનંદજી પૂછીશ કે શું છે 9મું ગૂંઠાણું. એટલે વિચાર આવે પણ પાછળ પ્રતિક્રમણ હોવાથી એમાં ખેંચાય નહીં. એ રસ્તો છે. એટલે આમાં કીધું શું છે કે જગતના કામીઓએ લોકોને રવાડે ચડાયા છે, બાકી વિચારશીલ ને વિષય હોય જ નહીં. અને મહાત્માઓ વ્યવહારના દબાણથી જે એમને એ વ્યવહાર આવે છે, પણ દરેક મહાત્માના હું સમજી શકું છું કે ખાતરીપૂર્વક એ લોકોને પાછળથી પસ્તાવો થાય છે. એ વસ્તુ બતાડે છે કે પક્ષના નથી, એટલે કીધું સંભાવે નિકાલ કરજો. અને એ 6ઠ્ઠી કલમની આરાધના કર્યા કરજો. હું તમને એક ટૂંકમાં એક દાખલો આપું છું કે એક જણા દાદા પાસે આવેલા અને એમણે માંગણી કરી, તો એટલે પરણેલા હતા, કે દાદા અમને વ્રત આપો. તો દાદાએ કીધું હજી તો તમારા લગ્ન થઈને થોડા જ વર્ષ થયા અને બાબો તો હજી નાનો છે. તો એમણે એમ કીધું કે દાદા અમે 5 વર્ષથી કોરું છે અને છોકરો લગભગ 6-7 વર્ષનો થયો હતો. અમારે 5 વર્ષથી કોરું છે, પણ આ તો એમ કીધું કે તમારા આશીર્વાદ મળે તો અમને આત્માનો સ્પષ્ટ અનુભવ થાય, સ્પેશિયલ અનુભવ થાય, એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ અમને વ્રત આપો. દાદાએ આપેલું. એટલે આ તો બધું પેલા કહે ને કે અવળા પરિચય થયેલા છે ને એટલે રોગ ઘૂસેલો છે, બાકી એનો પક્ષ હોય નહીં. અને તેમ છતાં હોય તો એ 6ઠ્ઠી કલમની આરાધના કરીને દાદા પાસે શક્તિ માંગવાની, તો બહુ ટૂંકા સમયમાં એનો ઉકેલ આવી જાય એમ છે. જય સચ્ચિદાનંદ. ઓકે ભાઈ, હા બોલો. કે તમને કોઈ જબરજસ્તીથી માંસાહાર કરાવે અને કરવો પડે એવું છે આમાં? એ ખરું એવું તો વાત સમજવાની છે. આપણે વેજીટેરિયન હઈએ અને કોઈ જબરજસ્તીથી માંસાહાર કરાવે તો આપણે ખાઈએ? શું કરીએ એની સામે? મોડું જબરજસ્તીથી ખોલાઈને નાખે તોય આપણે દાંત દબાઈ દઈએ. બળવું કરે, બળવો કરે એવું કઈ થયું છે? નહીં, બળવું કરે. એટલે કે છે ને કે સુરવીરતા જોઈશે.
સ્ત્રી નથી નડતી, પુરુષ નથી નડતો, સંસાર નથી નડતો. દાદા ભગવાન ખુદ લગ્ન કરેલા પણ અનુભવી છે, પરંતુ એમનો ઇતિહાસ, એમનું જીવન છે. કૃપાળુદેવ રાજચંદ્ર પણ કહેતા હતા કે આ વસ્તુને બહુ સમજવા જેવી છે. પરંતુ આ કાળમાં ટીવી, મોબાઈલ, મેગેઝિન, વાતાવરણ અને બધા ઘરની અંદર તમે મને કહો આ કુસંગને પોષણ અપાતું હશે કે નહીં અપાતું હોય? આજે મને ખબર છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા પાપા પિક્ચર જોવા જતા હતા. તે વખત તો પપ્પા શબ્દ બહુ નતો વપરાતો. તે એ પિક્ચર જોવા જવું હોય ને તો એક વખત હું એમની પાછળ મેં કહું મારે તમારી જોડે આવવું છે. તો મારી દાદીએ શું કહ્યું મને ખબર છે કે એમની જોડે ના જવાય, એ સન્યાની માની ખબર જોવા જાય છે. શું કહ્યું? એ સન્યાની માની ખબર જોવા જાય છે. સન્યાની માં એટલે સિનેમા. એ મને કેટલા વર્ષ પછી મને આ ખબર પડી કે આ સન્યાની માનું મતલબ સિનેમા. એટલે તારાથી ના જવાય. અને આજે ઘરમાં ટીવી ખાલ્યા છે અને હજુ તો પાછા જોડે બેસીને ડીશોમાં નાસ્તા કરીને જો મને કહો કે દાદા ભગવાનનું ટીવી પર આપણે કેટલું જોઈએ, તો શું આ મોક્ષે જવા માટે હેલ્પિંગ છે? સંસારમાં સુખી થવા હેલ્પિંગ છે? શું આપણા વિચારોને આદર્શ બનાવશે? શું થશે? આ બહુ ગંભીર મામલો છે. પૈસા ખર્ચીને ઘરમાં કુસંગ ઘાલ્યો છે. હવે હાથમાં છે કુસંગ. હે? હવે હાથમાં છે કુસંગ. હવે મને કહો કે કરુણા સાગર દાદા ભગવાનની તમે વાત તો સમજો કે જાણે છે જે સગળું છતાંય મૌનું વાંચે સ્વરૂપ પાય. આડા આવડા દેખ્યા પણ વળ્યા નથી, પરંતુ કરુણા સાગરનો લાભ ઉઠાવવાની જરૂર છે. બધી છૂટ આપી છે, પરંતુ છૂટ લેવાય ખરી? મને કહો, શું છૂટ નથી આપી એમણે? એ તો પોતે કરુણા વાળા હતા, એમને બધા આધાર મૂક્યા છે. આપણે પડીએ નહીં એના માટે. પણ આપણે ક્યારે સમજણથી મજબૂત થઈશું? એ થવાની જરૂર ખરી કે નહીં? આજે કોઈને એવું લાગે છે કે ટીવી ઘરમાં લાવ્યો છે કુસંગ છે? કોઈને લાગતું હોય તો સાષ્ટાંગ કરી નાખું હમણાં. હું હમણાં અહીંથી નીકળું ટેવ ગાડી લઈને રિક્ષામાં. આગળ જઈએ આપણે. છેલ્લી એક વાત કહી દઉં. મહાત્માઓ હાથ જોડીને દાદાની પુણ્યતિથિ 34મી પુણ્યતિથિના નિમિત્તે મારા હૃદયના ભાવ તમારી આગળ રજૂ કરું છું કે હવા દાદા ફરી નહીં મળે, ન ભૂતો ન ભવિષ્યતિ. જે ગયું તે ગોન, ફિનિશ. હવે આપણે સજાગ થવાની જરૂર છે. એક સેન્ટરમાં દાદા અને મને જો કોઈ હલાવનાર વિષય વાળો આવ્યો કે અવડા રસ્તે તેની ખેર નથી, એટલે કે ઝઘડો નહીં, પણ હે દાદા મને શક્તિ આપો. તમે સમજ્યા ને? હવે સુરવીર થવું પડશે. તમને લાગે છે થવા જેવું છે? બોલો ને. આપણને આ ચટણી આપણને નચાવે કેમ? હાથ પગ હાજા છે માટે. તો કેમ આપણે વહેલા ઉઠીને ભક્તિ ના કરીએ? જેને હાડકા તોડી નાખ્યા, જેને મળદું બનાવી દીધું, જીવતા છતાં મળદા જેવી દશા કરી, તો હજુ આપણને ખ્યાલ ના આવે? આપણને દાદાએ શું બનાયા? સુરવીર બનાયા. શું બનાયા? શું બોલ્યા? દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. અને આ ચટણી માટે તો પોતાની જાતથી છૂટા પડ્યા તો કહેવાય કે ના કહેવાય? બોલો ને. એટલે મોક્ષ માર્ગ આપણે વીરના વારસદાર દાદાએ બનાયા છે. એ વીરપણું લજવાવું નહીં જોઈએ. આ વાત બહુ ગંભીર છે
અને છતાંય પણ ઈઝી છે. શું છે? વીરના વારસદાર મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, અને આ વિષયના કાદવમાં પડ્યો તો પોતાની જાતને વડાય કે ના વડાય એ તો કહો. એને ચૂંટણી કરાય કે નહીં? એટલે હું અનંત સુખ વાળો છું ને તું આ ગટરોમાં સુખ ગોતે જ. પણ જો દાદા કહેતા હતા કે તમે જો ઉંકારો નહીં કરો, તમે જો બોલશો નહીં તો બધું ચડી બેસવાનું છે. કારણ કે એ તો બધું છે ને કેવું છે કે એ મિકેનિકલ સિસ્ટમ છે, અને એમાં એને એવું કહેવાય કે મિશ્ર ચેતન વાળું છે. આ શું છે? શું વાળું છે? લપસ્યા પછી હાડકા ભાગી જાય. જે માણસ આ ચીકણી માટીમાં લપસ્યો હોય ને એને પૂછજો કે પછી પાછળ ને મણકામાં કેવું દુખે છે, ઢીચણમાં પૂછજો. આ તો એનાથી બી ખતરનાક છે. કારણ કે માટીમાં લપસેલા તો 4 જણા ઉભા કરશે. કારણ કે માટીમાં ચપડે ને કપડા બધું દેખાશે. પેલામાં તો હાડકા ભાંગી જાય તો દેખાતું નથી. અનુભવ થાય છે, પણ નીકળવું હશે તો દાદા જોઈશે. શું જોઈશે? નિશ્ચય કરો કોઈ પણ સંજોગોમાં મને આત્મા પ્રાપ્ત થયો છે, મારું સુખ આવરે એ ચીજ મને નહીં પોસાય. એમાં જય સચ્ચિદાનંદ. તો આ તો ડ્યુરન્ટો ટ્રેન છે, સીધી ત્યાં સાન ફ્રાન્સિસ્કો જઈને ઊભી રહે. બોલ્યા નહીં એક શબ્દ. ના, તો સાન ફ્રાન્સિસ્કો જઈને ઊભી રહે છે. આ કઈ સાન ફ્રાન્સિસ્કોમાં છે? હા, છેલ્લા બેન છે વૈશાલી બેન. જય સચ્ચિદાનંદ. ઓકે, સોરી. તમે સારું છો, મને ચેતવો છો, બહુ સારું છે.